નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાળા ટીચા આપની સાથે। આજના સમાચારો જોઈએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના સુભાષનગર રોડ પર વાહન અડફેટે આવી જતા ઝરખનું મોત। વન વિભાગની ટીમ દ્વારા મૃતદેહનો કબજો લઈ અંતિમ વિધિ પણ કરાઈ। રણાવાવના રાણા ખીરસરા ગામે ડેમમાં પડેલા યુવાનનો મળ્યો મૃતદેહ। ફોરેન્સિક પીએમ માટે પોરબંદરની સિવિલ ખાતે મૃતદેહ ખસેડાયો। ભાણવડમાં છેલ્લા ઘણા દિવસોથી ભેદી ધડાકાઓથી ભયનો માહોલ। કોંગ્રેસ દ્વારા તપાસની માંગ સાથે મામલતદારને પાઠવાયું આવેદન। ધોરાજીમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનું રજીસ્ટ્રેશન રદ થતા રોષ। ખેડૂતોએ તાલુકા ખરીદ વેચાણ સંઘની ઓફિસ બહાર કર્યા સૂત્રોચ્ચાર। પોરબંદરના બંદરથી સુભાષનગર તરફ જતા રસ્તે ભારે વાહન અડફેટે ઝરખનું મોત નિપજવાની ઘટના બની હતી। ત્યારે વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહનો કબજો લઈ તેનું પીએમ કરાવ્યા બાદ અંતિમ વિધિ પણ કરવામાં આવી હતી। પોરબંદરના લકડી બંદરથી સુભાષનગર તરફ જતા રસ્તે રાત્રિના સમયે બેફામ સ્પીડે જતા અજાણ્યા ભારે વાહન અડફેટે ચડી જતા વન્ય પ્રાણી ઝરખનું મોત થયું હતું। સ્થાનિકોએ તે અંગે વન વિભાગનું ધ્યાન દોરતા જંગલ ખાતાની ટીમ તાત્કાલિક ત્યાં દોડી ગઈ હતી અને ઝરખના મૃતદેહનો કબજો લઈ તેની પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરવામાં આવી હતી। ત્યારબાદ તેની અંતિમ વિધિ પણ વન વિભાગની ટીમ દ્વારા કરાઈ હતી। આજરોજ સવારે અંદાજિત 8 વાગ્યા આસપાસ માહિતી મળેલ હતી કે પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં ખોડિયાર માતાના મંદિર પાસે રોડ ઉપર એક વન્ય પ્રાણી ઝરખનો મૃતદેહ પડેલ છે। તો આ બાબતે અમારી ટીમ દ્વારા સ્થળ ઉપર જઈ અને ચકાસણી કરતા આ વન્ય પ્રાણી ઝરખનું મૃત્યુ કોઈ અજાણ્યા વાહન અકસ્માતમાં થયું હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળેલ હતું। જેના અનુસંધાને આ વન્ય પ્રાણીના મૃતદેહનો કબજો લઈ અને સરકારી વેટરનરી ડૉક્ટર પાસે પેનલ પીએમ કરાવેલ છે। તેમજ પીએમ રિપોર્ટ આવ્યા બાદ આમનું મોતનું સાચું કારણ જાણવા મળશે અને આગળની કાર્યવાહી પોરબંદર વન વિભાગ કરી રહ્યું છે। એમનું પીએમ થયા પછી આપણે સરકારના નિયમ મુજબ વન વિભાગની દેખરેખ હેઠળ એમનું અગ્નિ સંસ્કાર આપણે કરીએ છીએ। પોરબંદર પોલીસ દ્વારા હેડક્વાર્ટર ખાતે આવેલ હોલમાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે પોરબંદર જિલ્લામાં અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે। ત્યારે પોલીસ વિભાગ દ્વારા પણ રક્તદાન કેમ્પનું આયોજન ડીટીસી હોલ પોલીસ હેડક્વાર્ટર ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં પોલીસ અધિકારીઓ તથા પોલીસ કર્મચારીઓ તેમજ જીઆરડી, એસઆરડી જવાનોએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી। આયોજન કરવામાં આવ્યું છે તેના દ્વારા કઈ રીતના આયોજન છે અને લોકો કઈ રીતના રક્તદાન કરી રહ્યા છે? આજે ભારતના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ છે, ત્યારે પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા એક મહા રક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે। અમે પોરબંદર જિલ્લા પોલીસ વતી માનનીય વડાપ્રધાનશ્રીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીએ છીએ। સાથે સાથે આજના દિવસે રક્તદાન કરી અને આ કાર્યક્રમમાં સહભાગી થયેલા પોરબંદર જિલ્લા પોલીસના જવાનો, હોમગાર્ડ, જીઆરડી, આ તમામ જવાનોને પણ હું શુભકામનાઓ આપું છું, અભિનંદન આપું છું। આપણે સૌ જાણીએ છીએ કે રક્તદાન છે એ મહાદાન છે। સૌ લોકોએ, દરેક સ્વસ્થ વ્યક્તિએ વર્ષની અંદર રક્તદાન કરવું જ જોઈએ અને આ રીતના સહભાગી થઈ અને જે લોકોને રક્તની જરૂર છે એને આપણે મદદરૂપ થવું જોઈએ। એમના જીવનમાં રક્તનું શું મહત્ત્વ છે એ સમજાવવાની કોઈ જરૂર નથી। ત્યારે હું આ કાર્યક્રમ નિમિત્તે સૌ પોલીસ જવાનોને પણ અભિનંદન આપું છું અને મોટી સંખ્યામાં રક્તદાન કરવા માટે પણ અપીલ કરું છું।
જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાએ પણ કેમ્પમાં ઉપસ્થિત રહી રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તનો જથ્થો એકત્રિત થયો હતો. એકત્રિત થયેલ રક્ત ભાવસીજી હોસ્પિટલના દર્દીઓ માટે અર્પણ કરવામાં આવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બરડિયા અને રાતડી ફીડર તેમજ વિસાવાડા ગામના ખેડૂતોના અનેક વીજ પ્રશ્નો રહેલા છે. ત્યારે આ પ્રશ્નો અંગે ખેડૂતો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી, જેમાં ભાજપના આગેવાન પણ જોડાયા હતા. પોરબંદર જિલ્લાનું ગ્રામ્ય ક્ષેત્ર કૃષિ આધારિત છે. અહીંના મોટા ભાગના ખેડૂતો ખેતી માટે વીજળી પર નિર્ભર રહે છે. ખાસ કરી અને સિંચાઈ માટે વીજળીના સુવ્યવસ્થિત પુરવઠાની જરૂર રહે છે. જો વીજળી પૂરતા પ્રમાણમાં અને સમયસર ન મળે તો ખેતીના ઉત્પાદન પર સીધો પ્રભાવ પડે છે. તાજેતરમાં બરડિયા અને રાતડી ફીડર તેમજ વિસાવાડા ગામના ખેડૂતોને વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જવાની તેમજ ખોટા દંડ ફટકારવામાં આવવાની ગંભીર સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. આવા પ્રશ્નોને લઈ અને ખેડૂતો મોટી સંખ્યામાં પીજીવીસીએલના બગવદર સબ ડિવિઝન ખાતે એકઠા થયા હતા અને ખેડૂતો સાથે ભારતીય જનતા પાર્ટીના આગેવાન રામદેવભાઈ મોઢવાડિયા તેમજ પોરબંદર જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન આવડાભાઈ ઉડેદરા પણ ઉપસ્થિત રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. આજે જે ગ્રામીણ વિસ્તારની અંદર જે વીજળીના પ્રશ્નો છે એના માટે બરડિયા ફીડરના અને રાત્રી ફીડરના ખેડૂતો અને વિસાવડાના ખેડૂતો એવા હતા. ભગોડી સબ ડિવિઝનમાં જે ખોટા દંડ કરી જાય છે એના માટે પણ ખેડૂતો ત્યાંથી આવેલા હતા અને એના માટે ખાસ કરીને જે બરડિયા ફીડર છે એનું આજે સર્વે કરવા માટે અધિકારીઓને વાત કરી છે. આજે બપોર પછી સર્વે કરવાનું શરૂ કરી દેશે. એ પ્રમાણે રાત્રિ ફીડરમાં પણ ખૂબ તકલીફ છે. વારંવાર એની અંદર પણ જે વીજ પુરવઠો છે ખોરવાઈ જાય છે. ન ખોરવાઈ જાય એના માટે જે કંઈ કરવું પડે એના માટે સર્વે કરી અને ત્વરિત કાર્યવાહી કરવા માટેનું પીજીવીસીએલના અધિકારીઓને સાથે વાત કરી છે. અને જે બગોદરમાં પણ જે ઇસ્યુ છે જે ખોટા દંડ કરવાના અમુક જગ્યાએ એની અંદર પણ પ્રેક્ટિકલ વલણ અપનાવી અને કોઈ ખેડૂતો હેરાન ન થાય એ માટેની પણ બધી વાત કરી છે. અહીંયા જે પીજીવીસીએલના અધિકારીશ્રીઓ હોય બધાએ ત્વરિત ધોરણે કાર્યવાહી કરવાની અમને ખાતરી આપી છે. અને અમે ભારતીય જનતા પાર્ટી વતી અમારા તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખભાઈ રાણાભાઈ, અમારા જિલ્લા પંચાયતની કારોબારીના ચેરમેન આવડાભાઈ ઉડેદરા સહિતના આગેવાનો ખેડૂતોની સાથે જોડાઈ અને રજૂઆતો કરી. વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત પોરબંદરની ભાવસીજી જનરલ હોસ્પિટલ ખાતે ખાસ મહિલાઓ માટે સંપૂર્ણ શારીરિક તપાસ, નિદાન તેમજ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે ગુજરાત સરકારના સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત GMERS ભાવસીજી જનરલ હોસ્પિટલ પોરબંદર ખાતે મહિલાઓ માટે ખાસ સંપૂર્ણ શારીરિક તપાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના માટે ખાસ સંપૂર્ણ બીમારીઓને આવરી એક ફોર્મેટ બનાવવામાં આવ્યું હતું, જે દરેક મહિલા દર્દીઓને કેશબારી પરથી આપવામાં આવે છે. તેના દ્વારા મહિલાને એક જ રૂમમાં બધા જ ચેકઅપ કરી આપવામાં આવ્યું હતું. આ ખાસ સંપૂર્ણ તપાસ OPDમાં તમામ વિભાગના નિષ્ણાત ડોક્ટરો એક જ જગ્યાએ મળી રહે તેવી વ્યવસ્થા તબીબી અધિક્ષક ડોક્ટર ગૌરવ ભંભાણી દ્વારા ગોઠવવામાં આવી હતી. જેમાં મેડિસિન, ગાયનેકોલોજિસ્ટ, TNDT, ENT, સર્જરી, સાયકેટ્રિક્સ, સ્કિન, ડેન્ટલ, આંખ વિભાગ, બાળ રોગ વિભાગ ઉપલબ્ધ હતા. તેમજ મેડિકલ ચેકઅપ, સ્ક્રીનિંગ, નિદાન, લેબોરેટરી ટેસ્ટ, ડાયગ્નોસ્ટિક ટેસ્ટ, રેડિયોલોજીકલ ટેસ્ટ જેવા કે એક્સ-રે, સોનોગ્રાફી, MRI, CT સ્કેન વગેરે વિનામૂલ્યે કરવામાં આવ્યું હતું. આ OPD દ્વારા અંદાજે 100 મહિલા દર્દીઓએ લાભ લીધો હતો અને હજુ પણ આ કેમ્પ આવી જ રીતે 2 ઓક્ટોબર 2025 સુધી અવિરત ચાલુ રહેવાનું છે. તેથી તબીબી અધિક્ષક ડોક્ટર ગૌરવ ભંભાણી દ્વારા તમામ પોરબંદરની બહેનોને આ OPDનો લાભ લેવા અપીલ કરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બંદર રોડ પરથી એક યુવાન મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ ઘટના બાદ યુવાનના મૃતદેહને PM માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે કીર્તિ મંદિર પોલીસે સમગ્ર બનાવ અંગે તપાસ હાથ ધરી છે. કડિયા પ્લોટ વિસ્તારમાં રહેતો રવિ રમેશભાઈ ચૌહાણ નામનો યુવાનનો મૃતદેહ બંદર રોડ પર લાઇબ્રેરી પાસે ફૂટપાથ પર પાસેથી મળી આવ્યો હતો. આ ઘટના બાદ યુવાનના મૃતદેહને PM માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના બાદ પોલીસે બનાવ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ ઘટનાને લઈને પરિવારના સભ્યો પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવ પંથકના રાણા ખીરસરા ગામે ડેમમાં એક યુવાન પડી ગયો હોવાની ઘટના બની હતી, જે યુવાનનો ગઈકાલે રાત્રિના મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહને રાણાવાવની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. રાણાવાવ તાલુકાના ખીરસરા ગામના ડેમ ખાતે ખીરસરા ગામનો રવિ લાલજીભાઈ સાદિયા નામનો યુવાન મોટરસાયકલ ડેમની સાઈડ પર રાખી ડેમમાં પડી જતા પોરબંદર ફાયર વિભાગ દ્વારા સતત 2 દિવસ સુધી બોટ વડે શોધખોળ હાથ ધરાઈ હતી, જેમાં ગઈકાલે મોડી રાત્રે યુવાનનો મૃતદેહ મળી આવતા ફાયરની ટીમ દ્વારા CHG રાણાવાવ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમના ફોરેન્સિક PM માટે પોરબંદરની સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની જિલ્લા પંચાયત કચેરી ખાતે લાયન્સ ક્લબ દ્વારા ખાસ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ પ્રસંગે TBથી પીડાતા દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના 75મા જન્મદિવસ નિમિત્તે લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા કલેક્ટર ધાનાણી, મ્યુનિસિપલ કમિશનર પ્રજાપતિ, જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર, DDO ચૌધરી, DRDA રેખાબા સરવૈયા તથા જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી તેમજ જિલ્લા ભાજપના અધિકારીઓ સાથે 5 જેટલા TBના દર્દીઓને TB કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે TB ડિસ્ટ્રિક્ટ ચેરમેન લાયન વિધિ શાહ મોઢવાડિયા, લાયન્સ ક્લબ પોરબંદરના પ્રેસિડેન્ટ લાયન અજયભાઈ દત્તાણી અને ટ્રેઝર લાયન અશ્વિનભાઈ ઠાકર ખાસ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ જિલ્લાના અનેક લાભાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લા પંચાયત કચેરી ખાતે સ્વચ્છતા હી સેવા અભિયાનનો શુભારંભ કરાયો હતો. જિલ્લા પંચાયત સભાખંડ ખાતેથી સ્વચ્છ ઉત્સવની થીમ સાથે આ શુભારંભ થયો હતો. આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયાએ જિલ્લાના નાગરિકોને સ્વચ્છતા રાખવા તેમજ જનભાગીદારીથી સ્વચ્છતા હી સેવા અભિયાનને ખરા અર્થમાં સાર્થક કરવા માટે નાગરિકોને અપીલ કરી હતી, તેમજ સૌ લોકોએ સ્વચ્છતા પ્રત્યે શપથ ગ્રહણ કર્યા હતા. પોરબંદર જિલ્લા પંચાયત અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો સહભાગી થયા હતા. ઉલ્લેખનીય છે કે પોરબંદર જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસથી એટલે કે 17 સપ્ટેમ્બરથી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ સુધી એટલે કે તારીખ 31 ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છતાને લગતા વિવિધ કાર્યક્રમો યોજાશે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ભાણવડ પંથકમાં છેલ્લા 10-12 દિવસથી ભેદી ધડાકાઓ થઈ રહ્યા છે, જેને લઈને ભયનો માહોલ ફેલાયો છે. ખાસ કરી અને આ ધડાકા ધરતીકંપના હોવાનું માની સ્થાનિકોએ ઓનલાઈન શિક્ષણની માંગ કરી છે, તો ભાણવડ શહેર કોંગ્રેસ દ્વારા આ ધડાકાઓની તપાસની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવાયું છે. RC જાડેજા, શહેર પ્રમુખ ભાણવડ. ભાણવડ શહેરમાં છેલ્લા 10 દિવસથી ભેદી ધડાકાઓનો અવાજ આવે છે અને કલેક્ટર શ્રી દ્વારા એવું નિવેદન આપેલ છે કે ભાઈ આ ભાણવડ શહેરમાં છેલ્લા 10 વર્ષથી ચોમાસાની સિઝન જાય પછી આવા ધડાકાઓનો અવાજ આવે છે, પણ જે આ ભાણવડના જે રહેવાસી છે કે જે વર્ષોથી ભાણવડમાં રહે તો એને આવા ધડાકાનો અનુભવ પહેલી વાર થયો છે. અને એટલે અમારી માગણી એવી છે કે આમાં આ જે ધડાકા થાય છે એ ખરેખર શેના થાય છે, કેમ કે ધરતીકંપમાં આવા ધડાકા ના થાય. એટલે અમારી આજે આવેદનપત્ર આપીને એવી માગણી કરેલ છે કે ભાઈ જે આ ધડાકા થાય છે એ શેના કારણે થાય છે એની તપાસ થવી જોઈએ, કેમ કે રાતે 1:30 વાગે ધડાકો થાય, 1 વાગે થાય તો માણસોમાં ભયનો માહોલ છે અને માણસો બી અને ઘરની બહાર નીકળી જાય છે. એટલે અમારે આવેદનપત્ર આપી અને એવી માગણી કરેલ છે કે આ કામે તપાસ થાય, યોગ્ય તપાસ થાય અને માણસોમાં જે ભયનો માહોલ છે એને દૂર થાય. હું ભાણવડ તાલુકાના રામેશ્વર પ્લોટમાં રહું છું. મારું નામ ફરીદા ગફાર ગાવડા છે. અમારા છોકરા અત્યારે સ્કૂલે જાય છે ને તંત્રએ કીધું છે કે આ ભૂકંપ જ છે એટલે રોજના 6 થી 7 આંચકા આવે છે એટલે છોકરા બવદના બીએ છે. એટલે અમારા કહેવાનું એ મતલબ છે, આખા ભાણવડ તાલુકાના બધાને કહેવાનું એ મતલબ છે કે ગમે એ પગલાં તંત્ર લે, કાંઈ સ્કૂલમાં બાયણે ભણાવે, કાંઈ એને ઓનલાઈન કરાવે અથવા એને ગમે એ રજા આપી દે. છોકરા સ્કૂલે જતા નથી. જો છોકરા બીજા 3જા માળે, અમારે પુરુષાર્થ સ્કૂલમાં મારા છોકરા 3જા માળે ભણે છે, એ છોકરો મારો 2 વર્ષનો છે. કદાચ ને 800 છોકરા કોણ બાયણે કાઢે, અને કદાચ ને એવું થાય તો
તો એની જવાબદારી કોણ લે? એટલે અમે આ રજૂઆત કરવા આવ્યા છે કે આના પગલાં છે ને તાત્કાલિક સરકાર લે ગમે એ અમારા ભાણવડ તાલુકાના, ને અમને ગમે એ રિઝલ્ટ 2 દિવસમાં આપી દે. કાં છોકરાની સ્કૂલ બંધ કરાવે અથવા એને ઓનલાઈન કરાવે. ગમે અમારી રજૂઆત એક જ છે કે અમારા છોકરાનું. ક્યાં આવેદન પત્ર આપ્યું અત્યારે? અમે આપ્યું અહીંયા મામલતદાર સાહેબને, સેવા સદને, ને મામલતદાર સાહેબને કીધું છે કે અમારા આ પગલાં તાત્કાલિક લેજો, નકર 2 દિવસમાં અમે પાછી રજૂઆત કરશું અથવા અમે હડતાલ ઉપર ઉતરશું બધા. માનનીય વડાપ્રધાન મોદીજીના જન્મદિવસ નિમિત્તે ઉપલેટા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન યોજવામાં આવ્યો હતો, જેમાં વડાપ્રધાન મોદીની તંદુરસ્તી જળવાઈ રહે અને લાંબુ આયુષ્ય માટે પ્રાર્થના કરાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસને લઈ અને દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ શહેરોમાં અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં બ્લડ ડોનેશન કેમ્પ, સ્વચ્છતા અભિયાન તેમજ વિવિધ સામાજિક કાર્યક્રમો યોજાયા હતા. ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે વડાપ્રધાનના જન્મદિવસને ધ્યાને લઈ ઉપલેટા શહેરની સ્વચ્છતા જળવાઈ રહે તે માટે નગરપાલિકા દ્વારા તારીખ 17 સપ્ટેમ્બરથી તારીખ 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, જેમાં સૌપ્રથમ શહેરના બસ સ્ટેન્ડ ચોકથી સફાઈની શરૂઆત કરવામાં આવી હતી. ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગતેરા આજે સ્વચ્છ ભારત અભિયાન દ્વારા આજે ઉપલેટામાં બસ સ્ટેન્ડ ચોક, બસ સ્ટેન્ડની અંદર, બસ સ્ટેન્ડમાં બહુ જ મોટી સંખ્યામાં બધા ભેગા થઈ અને સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ કરેલો. આ કાર્યક્રમમાં ઉપલેટા નગરપાલિકાના સભ્યશ્રીઓ, ચીફ ઓફિસર, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, બધા સભ્યશ્રીઓ, ગામના આગેવાનો, બધા પૂર્વ પ્રમુખ સંગઠનના મહામંત્રીશ્રીઓ, દરેક જ્ઞાતિના ભાઈઓ અને બહેનો મળી અને સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ રાખેલો હતો. આજે મોદી સાહેબનો જન્મદિવસ છે. મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો છે. મોદી સાહેબને ખૂબ સારી તંદુરસ્તી રહે, ખૂબ હજી આગળ વધે અને નિરોગી રહે એવી અમારી નારી શક્તિની મા ખોડલના ચરણોમાં પ્રાર્થના છે. આ કાર્યક્રમમાં નગરપાલિકાના ચીફ ઓફિસર, ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત નગરપાલિકાના સદસ્યો દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની તંદુરસ્તી જળવાઈ રહે અને લાંબુ આયુષ્ય માટે પ્રાર્થના કરાઈ હતી. સરફરાજ કોડી, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. માનનીય વડાપ્રધાન મોદીજીના જન્મદિવસ નિમિત્તે ઉપલેટા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન યોજવામાં આવ્યો હતો, જેમાં વડાપ્રધાન મોદીની તંદુરસ્તી જળવાઈ રહે અને લાંબુ આયુષ્ય માટે પ્રાર્થના કરાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસને લઈ અને દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ શહેરોમાં અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં બ્લડ ડોનેશન કેમ્પ, સ્વચ્છતા અભિયાન તેમજ વિવિધ સામાજિક કાર્યક્રમો યોજાયા હતા. ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે વડાપ્રધાનના જન્મદિવસને ધ્યાને લઈ ઉપલેટા શહેરની સ્વચ્છતા જળવાઈ રહે તે માટે નગરપાલિકા દ્વારા તારીખ 17 સપ્ટેમ્બરથી તારીખ 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, જેમાં સૌપ્રથમ શહેરના બસ સ્ટેન્ડ ચોકથી સફાઈની શરૂઆત કરવામાં આવી હતી. ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગતેરા આજે સ્વચ્છ ભારત અભિયાન દ્વારા આજે ઉપલેટામાં બસ સ્ટેન્ડ ચોક, બસ સ્ટેન્ડની અંદર, બસ સ્ટેન્ડમાં બહુ જ મોટી સંખ્યામાં બધા ભેગા થઈ અને સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ કરેલો. આ કાર્યક્રમમાં ઉપલેટા નગરપાલિકાના સભ્યશ્રીઓ, ચીફ ઓફિસર, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, બધા સભ્યશ્રીઓ, ગામના આગેવાનો, બધા પૂર્વ પ્રમુખ સંગઠનના મહામંત્રીશ્રીઓ, દરેક જ્ઞાતિના ભાઈઓ અને બહેનો મળી અને સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ રાખેલો હતો. આજે મોદી સાહેબનો જન્મદિવસ છે. મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો છે. મોદી સાહેબને ખૂબ સારી તંદુરસ્તી રહે, ખૂબ હજી આગળ વધે અને નિરોગી રહે એવી અમારી નારી શક્તિની મા ખોડલના ચરણોમાં પ્રાર્થના છે. આ કાર્યક્રમમાં નગરપાલિકાના ચીફ ઓફિસર, ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત નગરપાલિકાના સદસ્યો દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની તંદુરસ્તી જળવાઈ રહે અને લાંબુ આયુષ્ય માટે પ્રાર્થના કરાઈ હતી. સરફરાજ કોડી, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. ધોરાજીમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનું રજીસ્ટ્રેશન થયા બાદ રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું છે. ત્યારે રોષે ભરાયેલા ખેડૂતોએ તાલુકા ખરીદ વેચાણ સંઘની ઓફિસ બહાર સૂત્રોચ્ચાર કર્યા હતા અને તાત્કાલિક પ્રશ્નનું નિરાકરણ લાવવા માંગ કરી હતી.
નામ અને વિગત. મારું નામ દિનેશભાઈ ઓરા, ખેડૂત આગેવાન ધોરાજી. સરકારશ્રી દ્વારા ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદ કરવા માટે ખેડૂતો પાસે રજીસ્ટ્રેશન કરાવડાવ્યું. તલાટીઓ મારફત 7/12 ની અંદર વાવેતરનો ઉલ્લેખ કરાવડાવ્યો. ત્યારબાદ ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું. પરંતુ આ સરકારે ઘણા બધા ખેડૂતોનું, લાખો ખેડૂતોનું રજીસ્ટ્રેશન રદ કરી નાખ્યું અને એવું બહાનું કાઢ્યું કે સેટેલાઇટ સર્વે દ્વારા ખેડૂતોના ખેતરની અંદર મગફળી દેખાતી નથી. તો ખેડૂતોને તલાટી પાસેથી મગફળીનું વાવેતર અંગેનો દાખલો લેવાનું શા માટે જણાવ્યું? અને ખેડૂતોએ જે મગફળી વાવેતર કરેલ છે એ સેટેલાઇટના બહાના હેઠળ મગફળીનું વાવેતર રદ કરી નાખવામાં આવ્યું છે અને ખેડૂતોનું રજીસ્ટ્રેશન રદ કરી નાખવામાં આવ્યું છે. બીજી બાજુ ખેડૂતો જ્યારે ગ્રામ સેવક પાસે આવ્યા, ધોરાજીની અંદર આવ્યા, તો ગ્રામ સેવકની હાજરી નથી. જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી સાથે વાત કરતા તેઓએ કહેલ કે લેખિતમાં રજૂઆત કરો. ખેડૂતોને કહેવામાં આવ્યું છે કે જીપીએસ મોબાઈલમાં ફોટા પાડી, જીપીએસ કેમેરા મારફત ફોટા પાડી અને અહીંયા રજૂ કરો. તો ખેડૂતોને આવી જ પ્રક્રિયા કર્યા કરવાની, ખેડૂતોને લાઈનમાં જ ઉભું રહેવાનું. ખેડૂતો આવી સ્માર્ટ વિગતથી જાણકાર ન હોય, ખેડૂતો આવી જે માહિતી છે ઉપલબ્ધ ન કરાવી શકે અને ખેડૂતોની મગફળી આ સરકાર લેવા માંગતી નથી એવું અમને લાગી રહ્યું છે. અને આવનારા દિવસોની અંદર જો ખેડૂતોની મગફળી સીધી રીતે સરકાર દ્વારા લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનાત્મક કાર્યક્રમ કરવામાં આવશે. મારું નામ રાકેશભાઈ છે. હું ધોરાજી તાલુકામાં એનો રહેવાસી છું. સરકારે ઓનલાઈન રજીસ્ટ્રેશન જે ખેડૂતે કરાવેલું છે તે બધાને સરકાર જે નાટક કરે છે અત્યારે કે જેનું રજીસ્ટ્રેશન છે ખેતરમાં માંડવી ઊભી છે, પણ છતાં ખેડૂતને એમ કહે છે કે તમારું રજીસ્ટ્રેશન માંડવી તમારા ખેતરમાં નથી અને આ તમારી માંડવી રજીસ્ટ્રેશન રદ કરવામાં આવેલ છે. આ ખોટા નાટક કરે છે અને ખેડૂને માંડવી છે તો ખેડૂને સેટેલાઇટ ઉપર જોવે છે તો એમ કે માંડવી નથી, પણ હકીકતમાં ખેડૂતને ત્યાં ખેતરમાં માંડવી વાવેલી છે. અને આ રીતના ખેડૂતને હેરાન કરવામાં આવે છે. સરકારને એટલી વિનંતી કે આ ખોટા ખેડૂતને હેરાન કરવાના ધોરાજી તાલુકામાં જ આ થાય છે કેમ? મારું નામ જગદીશભાઈ રાખોલિયા, ધોરાજી ખેડૂત આગેવાન. અત્યારે જે સરકાર આ માંડવી નોંધણી કરે છે એનું એમ કહેવાનું છે કે સેટેલાઇટ ઉપરથી જે કઈ સર્વે કરે તો સેટેલાઇટ ઉપર તો અત્યારે અમુક ખેડૂતની માંડવી ઉપડી ગઈ હોય, એને સેટેલાઇટ ઉપરથી સર્વે કરવું હોય તો ખેતર ખેડૂતને જાણ કરવી પડે અથવા સર્વે નંબર ચેક કરી અને ઈ લોકોને શ્રાવણ મહિને ચેક કરવું પડે. અત્યારે 50% માંડવી અમુક ઉપડી ગઈ તો એને શું સમજવું? અને આ સરકાર ખાલી કહે છે કે ટેકાના ભાવે લેવી પણ આ મૂર્ખ બનાવવાની વાત છે. કેવા ખેડૂતો હેરાન થઈ રહ્યા છે? અત્યારે ખેડૂતો લાઈનમાં ઉભા છે છતાં કોઈ જવાબ દેતા નથી. એક તો સરોવર ડાઉન હોય કે સરોવર હાલતા નથી તો ખેડૂતની જવાબદારી છે કે સરકારની? શું કહો આપણે સેટેલાઇટ સર્વે ને નામે લઈને ખેડૂતોને હાલાકી ભોગવવી? અત્યારે પોઝિશન આ કેવી છે, ખેડૂતને થોડી જાજી સિઝન ચાલુ થઈ હોય, અત્યારે વરસાદ અમુક જગ્યાએ નથી, પાણી ચાલુ થાય, નવરા ન હોય અને અહીંયા લાઈનમાં ઉભા રાખે 2-3 કલાક અને તોય નોંધણી થતી નથી. એમ કે સરોવર ડાઉન છે તો એ ખેડૂતની જવાબદારી નથી, સરકાર શ્રીની જવાબદારીમાં આવે. સેટેલાઇટ સર્વે ના નામે નોંધણી રદ થાય છે. સેટેલાઇટ સર્વે કરે છે અમુક જગ્યાએ સર્વે નંબર માપણી જે ખેતીની માપણી કરીને ત્યારે ગોટાળો થયો હતો. ઈ જ પોઝિશનમાં આ પોઝિશન થાય અત્યારે સેટેલાઇટ ઉપર. એટલે સેટેલાઇટ જ ખરેખર એનું કામ કરતું ન હોય કે સરકાર ખોટી છે કે સેટેલાઇટ ખોટું છે, એ બે નક્કી એને કરવાનું છે. કુતિયાણાના મોડદર ગામે જાહેરમાંથી જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે જુગાર રમતા 4 શખ્સોને ઝડપી લીધા હતા અને સ્થળ પરથી રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. કુતિયાણાના મોડદર ગામના પ્લોટ વિસ્તારમાં જાહેરમાં જુગાર ચાલતો હોવાની પોલીસને બાતમી મળી હતી, ત્યારે પોલીસે દરોડો પાડી જુગારની મોજ માણી રહેલા વિષ્ણુકુમાર રામભાઈ સોલંકી, જયેશ જયંતિભાઈ સોલંકી, અનિલ ડાયાભાઈ સોલંકી અને ભીખાભાઈ ભોજાભાઈ સોલંકીને ₹10,450ના મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા. આ તમામ શખ્સો પર કુતિયાણા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં જાહેરમાંથી જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે દરોડા પાડી જુગારની મોજ માણી રહેલી 4 મહિલાઓને ઝડપી લીધી હતી
અને સ્થળ પરથી રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના ખારવાવાડ મીઠી મસ્જિદ વિસ્તારમાં જાહેરમાં જુગાર ચાલતો હોવાની પોલીસને માહિતી મળી હતી. ત્યારે પોલીસે બાતમીના આધારે દરોડા પાડી જુગાર રમી રહેલી લલિતાબેન જેઠાભાઈ મઢવી, કેશરબેન દિનેશભાઈ કોટિયા, વિજયાબેન ગોવિંદભાઈ બાદરશાહી અને નીતાબેન ઉર્ફે જલેબી ડાયાભાઈ ચૌહાણ નામની મહિલાને ઝડપી લીધી હતી અને સ્થળ પરથી રોકડ રૂપિયા 10,150નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ધરમપુર ગામેથી જાહેરમાંથી જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે દરોડા પાડી 4 જેટલા જુગારીઓને ઝડપી લીધા હતા અને સ્થળ પરથી રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના ધરમપુર ગામની આંગણવાડી નજીક જાહેર રોડ પર જુગાર ચાલતો હોવાની બાતમી પોલીસને મળી હતી. ત્યારે પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા વિજય રામાભાઈ ગામી, સુકાભાઈ ભીમાભાઈ કાગડિયા, ભરતભાઈ રામભાઈ સોલંકી અને મોહન અરશીભાઈ સોલંકી નામના શખ્સોને ઝડપી લીધા હતા. તેમજ સ્થળ પરથી રોકડ રૂપિયા 13,130નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણા શહેરમાં ચકલાપરા વિસ્તારમાં રહેતા મિતેશ વલ્લભભાઈ લીંબડ નામના શખ્સને 1 વર્ષ માટે પોરબંદર જિલ્લાની હદમાંથી તડીપાર કરાયો હતો. તેમ છતાં આ શખ્સ કુતિયાણામાં હોવાની માહિતી પોલીસને મળી હતી. ત્યારે પોલીસે ચુનારવાસ બસ સ્ટેન્ડ નજીકથી આ શખ્સને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના કમલાબાગ સર્કલની સામેની શેરીમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે દરોડા પાડી બખલાના કિશોર એભાભાઈ મારુ અને આદિત્યાણાના હસમુખ વિરમભાઈ સાદ્યા નામના શખ્સોને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધા હતા અને ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના સુભાષનગર રોડ પર વાહન અડફેટે આવી જતા ઝરખનું મોત. વન વિભાગની ટીમ દ્વારા મૃતદેહનો કબજો લઈ અંતિમ વિધિ પણ કરાઈ. રાણાવાવના રાણા ખીરસરા ગામે ડેમમાં પડેલા યુવાનનો મળ્યો મૃતદેહ. ફોરેન્સિક પીએમ માટે પોરબંદરની સિવિલ ખાતે મૃતદેહ ખસેડાયો. ભાણવડમાં છેલ્લા ઘણા દિવસોથી ભેદી ધડાકાઓથી ભયનો માહોલ. કોંગ્રેસ દ્વારા તપાસની માંગ સાથે મામલતદારને પાઠવાયું આવેદન. ધોરાજીમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનું રજીસ્ટ્રેશન રદ થતા રોષ. ખેડૂતોએ તાલુકા ખરીદ વેચાણ સંઘની ઓફિસ બહાર કર્યા સૂત્રોચ્ચાર. મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.